માતા કી કેમ છે મહેસાણા મોજમાં? આજે આદરણીય આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે લગભગ 938 કરોડના વિકાસના કામોના ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા એ વખત વિકાસની વાત અને વિકાસની રાજનીતિ જેમને શરૂઆત કરી અને સાથે સલામત ગુજરાતની પણ જેમને વ્યવસ્થા કરી, એ જ દોરમાં એ જ પથ ઉપર આગળ ચાલતા આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા જિલ્લામાં, મહેસાણા જિલ્લામાં કરોડો રૂપિયાના કામ, અને એમાં પણ 1 કરોડથી નાના કામ આ યાદીમાં નથી. એટલે તમે વિચારી લો કે જો કુલ બધા કામો એક સાથે જો લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત, ભૂમિપૂજન કર્યા હોત તો આંકડો ક્યાંનો ક્યાં ગયો હોત. આજે આપણા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, આપણા સાંસદ હરિભાઈ પટેલ, આપણા સાંસદ મયંકભાઈ નાયક, અને આપણે નસીબદાર છીએ કે આપણને મહેસાણા જિલ્લામાં 3 સાંસદ મળ્યા છે. ત્રીજા ખેરાલુના ભાઈ ભરતસિંહભાઈ ડાભી, ભારતીય જનતા પાર્ટી જિલ્લાના જિલ્લાધ્યક્ષ ભાઈ શ્રી ગિરીશભાઈ રાજગોર, અને આપણા જિલ્લાનો વિધાનસભાઓનું પ્રતિનિધિત્વ કરતા આપણા ધારાસભ્ય વિજાપુર ભાઈ શ્રી સીજે ચાવડા, ખેરાલુ ભાઈ સરદારભાઈ ચૌધરી, મહેસાણા ભાઈ મુકેશભાઈ પટેલ, બહુચરાજીભાઈ સુખાજીભાઈ, ઊંઝા કિરીટભાઈ પટેલ, કડી રાજેન્દ્રભાઈ ચાવડા, દૂધસાગર ડેરી અને દૂધના વ્યવસાય દ્વારા ખેતી પછી બીજી આવકનું અમોઘ શસ્ત્ર જે આપણા વડવાઓ આપ્યું હતું એ આગળ વધારતા ભાઈ શ્રી અશોકભાઈ ભરતભાઈ ડાંગર, મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી, ભારતીય જનતા પાર્ટી જિલ્લા ઉપાધ્યક્ષ અને માજી રાજ્યસભાના સાંસદ ભાઈ નટુજીભાઈ, બેન શ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી સીતાબેન પટેલ, જયરાજસિંહ પરમાર, જુગલજીભાઈ નથી આવ્યા, શ્રી શારદાબેન, ખુશાલભાઈ, મેહુલભાઈ, શ્રી વિનોદભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન, અને આપ સૌ વિકાસની ધારા માટે હંમેશા તત્પર રહેતા એવા અમારા મહેસાણાના સૌ મહેસાણા વાસીઓ. સ્વાભાવિક છે કે આટલા કરોડોના કામ થતા હોય, R&B વિભાગ હોય, ઇરિગેશન વિભાગ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, તમામ ક્ષેત્રની અંદર વિકાસની સાથે શાંતિ અને સલામતી આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું હતું. અને આજે એ જ રાહ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણે ગુજરાતને વિકસિતથી અતિ વિકસિત બનાવવા તરફ સતત પ્રયત્નોથી અનેક કરોડો રૂપિયાના કામો, 4 લાખ કરોડ કરતા વધારાનું બજેટ આપણા ગુજરાત માટે વપરાવાનું છે. ખેતીની વાત હોય, ખેડૂતોને મુશ્કેલી પડી, એક ક્ષણનો વિચાર કર્યા સિવાય 11,000 કરોડ રૂપિયાનું ખેડૂતો માટેનું પેકેજ સીધું તમારા ખાતામાં આવી જાય, અને જે ખૂબ લાંબી પ્રક્રિયાઓ ખૂબ ટૂંકી કરી ગામમાં બેસી અને પંચ નક્કી કરી દે કે ક્યાં કેટલું નુકસાન થયું છે. લગભગ મહેસાણા જિલ્લાની અંદર 250 કરોડ કરતા પણ વધારે રકમ એ આપણા ખેડૂતોના ખાતામાં આવી છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દર વર્ષે 6,000 રૂપિયા 2,000ના હપ્તામાં આપણા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવી રહ્યા છે. પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, વિજાપુર અને ખેરાલુ સદભાગી બે એમને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળી છે. અનેક જગ્યાઓએ આરોગ્યની વ્યવસ્થા, અને આપણું ગુજરાતનું, ઉત્તર ગુજરાતનું ખૂબ મહત્વનું એવું શિક્ષણનું ધામ એટલે MN સાયન્સ કોલેજ. અજમેર સુધી કોલેજ નહોતી, અમદાવાદથી અજમેર સુધી કોઈ કોલેજની વ્યવસ્થા નહોતી. એ વખતે આપણા દાનવીરોએ લાખો રૂપિયા આપી, હું 1947-48ની વાત કરું છું,
અને જે MN સાયન્સ કોલેજ, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જે આપણને આપી, આજે એ જ વિકાસના દોરમાં આપણે લો, કોમર્સ, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંનેમાં અને ભવિષ્યના આકાંક્ષી રાજ્ય સરકારની સેવા માટે, વહીવટી સેવા માટે જેમના મનમાં ઈચ્છા છે એવા વિદ્યાર્થીઓ માટે જીપીએસસી, યુપીએસસીની વ્યવસ્થા અને સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર આરોગ્યની સુવિધાઓથી લઈ તમામ સુવિધાઓ પૂરું કરવાનું અને આ વિકાસની વાત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા કહેતા હોય છે. વિકાસ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સતત ચાલતી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા સતત ચલાવવાની જવાબદારી આપણી છે. 10 કામ માંગ્યા હોય, 7 પૂરા કરીએ, 3 બાકી હોય, ફરીથી બીજા 2-4 ઉમેરાય તો આગળના પૂરા થાય અને આ ચાલતી પ્રક્રિયામાં ઇઝ ઓફ લિવિંગ, ક્યાંય નાની મોટી તકલીફ કોઈ નાગરિકને ના પડે. સામાન્ય દલિત મહેલાથી માંડી બક્ષીપંચ સમાજના મહેલાઓ સુધી જવા આવવાના રસ્તાઓની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થાઓ, ગટરની વ્યવસ્થાઓ પૂરી કરવાની આપણી ફરજ છે અને એ ફરજ અમે સૌ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કામ કરવા માટે હર હંમેશ દરેક જગ્યાએ સરકાર અને અમારા પ્રતિનિધિઓ રાત દિવસ મહેનત કરી અને આ કામ પૂરા કરી રહ્યા છે. ઉર્જા વિભાગમાં પણ દરેક નગરપાલિકાઓને, મહાનગરપાલિકાઓને વાયર ફ્રી આખા શહેરની અંદર ક્યાંય આગળ વાયર ના હોય એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા માટે ખૂબ કરોડો રૂપિયાના ખર્ચે આજે વીજ વિભાગ એની તૈયારીઓ કરી અને કામ કરી રહ્યો છે. મારે એટલું જ કહેવું છે કે આવતા સમયમાં જે આ વિકાસનો દોર છે, તમારો મૂકેલો વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકેલો વિશ્વાસ એ પૂરો કરવા માટે યથાર્થ પ્રયત્ન, સતત પ્રયત્ન અને આ તો મા બહુચરાજીનું ધામ એટલે મહેસાણા, અનંત અનાદિ એટલે વડનગર, સૂર્યનું પહેલું કિરણ જ્યાં પડતું હોય એવું મોઢેરાનું સૂર્ય મંદિર, વિસલદેવ વાઘેલાનું વિસનગર, મહેસાજી ચાવડાનું મહેસાણા, આનો ગૌરવવંતો ઇતિહાસ, આનર્થ પ્રદેશ અને એની રાજધાની વડનગર અને આજે એ વડનગર દિલ્હી ખાતે શુભાયમાન છે. વિકાસની વાત હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ શાંતિ સલામતી સાથે વિકાસ અને સરહદોને સુરક્ષિત કરવાનું કામ જ્યારે કરી રહ્યા છે ત્યારે મારે આપ સૌને, મહેસાણા જિલ્લાના તમામ લોકોને આ કામો અને કામો થકી આપ સૌનો, આપણા સૌનો વિકાસના યજ્ઞમાં આપણે સૌ સહભાગી થઈએ. જય જય ગૌરવી ગુજરાત, ભારત માતા કી જય.